નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આઈટીઆઈ ટ્રેનિંગ અંતર્ગત સર્વે ટ્રેડના સમાપન ત્રુટિ એટલે કે ક્લોઝિંગ એરર વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ટૉપિકનું નામ છે ક્લોઝિંગ એરર એટલે કે સમાપન ત્રુટિ. કંપાસ સર્વેઇંગ કર્યા પછી છેલ્લે જ્યારે ફિલ્ડ ઉપર લીધેલા રીડિંગને નકશા ઉપર લેવામાં આવે છે પછી જે ત્રુટિ સર્જાય છે એને સમાપન ત્રુટિ કહે છે. એના વિશે સમજીશું. સૌપ્રથમ આપણે માલારેખણ સર્વે એટલે કે ટ્રાવર્સ સર્વે વિશે સમજીશું. જ્યારે સર્વેક્ષણ વિસ્તાર ખૂબ મોટો હોય, જમીન અસમતળ હોય અને ખૂબ જ માહિતી આપેલી હોય ત્યારે ટ્રાયેન્ગ્યુલેશન સર્વે શક્ય નથી. આવા સંજોગોમાં જે તે પ્રદેશનું સર્વેક્ષણ માલારેખણ એટલે કે ટ્રાવર્સિંગની પદ્ધતિથી કરવામાં આવે છે. લાઇનની લંબાઈ ચેનથી માપવામાં આવે છે, જ્યારે દિશા કે ખૂણો માપવા માટે કંપાસનો ઉપયોગ થાય છે. કંપાસ વડે કરવામાં આવતું ટ્રાવર્સિંગ. આ ટ્રાવર્સિંગ બે પ્રકારના હોય છે. એક છે ક્લોઝડ ટ્રાવર્સ અને બીજું છે ઓપન ટ્રાવર્સ. હવે ટ્રાવર્સિંગ સમજતા પહેલાં થોડું કંપાસ વિશે સમજી લઈએ કે કંપાસ 3 પ્રકારના હોય છે. એક છે પ્રિઝમેટિક કંપાસ, બીજું છે સર્વેયરનો કંપાસ અને ત્રીજો છે ટ્રાન્ઝિટ કંપાસ. આપણે અહીં પ્રિઝમેટિક કંપાસ વિશે ડિટેલમાં સમજીશું, ત્યારબાદ ક્લોઝિંગ એરર વિશે સમજીશું. અને અત્યારે ટ્રાવર્સના 2 પ્રકાર છે, જેમાં ક્લોઝડ ટ્રાવર્સ અને ઓપન ટ્રાવર્સ. ક્લોઝડ ટ્રાવર્સ વિશે આપણે સમજીએ. ક્લોઝડ ટ્રાવર્સ. ક્લોઝ ટ્રાવર્સમાં આપણે જ્યારે માલારેખણમાં સર્વેક્ષણ રેખાઓની હારમાળા એક જ સ્થાન ઉપરથી શરૂ કરી વિગતોને ફરતે એટલે કે અહીં જે વિગતો આપેલી છે એને ફરતે ચક્કર લગાવીને પાછું એના એ જ સ્થાન ઉપર આવે અને બંધ કોણીય આકૃતિ બનાવે એટલે કે A થી B, B થી C, C થી D, D થી E અને E થી A જે જગ્યાથી શરૂ કર્યું અને ચક્કર લગાવીને પાછું એ જ જગ્યાએ આવી અને બંધ કોણીય આકૃતિ બહુકોણીય આકૃતિ બનાવે તો એને ક્લોઝડ ટ્રાવર્સ એટલે કે બંધ માલારેખણ કહીએ છીએ. દાખલા તરીકે આ તળાવ આપ્યું છે. તળાવનું સર્વેક્ષણ કરવા માટે તળાવના કાંઠે ફરતે A, B, C, D અને E વગેરે સ્થાનો નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ સર્વેક્ષણ રેખાઓ AB, સર્વેક્ષણ રેખા BC, સર્વેક્ષણ રેખા CD અને સર્વેક્ષણ રેખા DE અને એ જ રીતે સર્વેક્ષણ રેખા EA વગેરેની લંબાઈ સાંકળ એટલે કે ચેન અથવા માપપટ્ટી વડે માપવામાં આવે છે. અને સર્વેક્ષણ રેખાની ડાબી જમણી બાજુએ આવેલી વિગતોના અનુલંબ લેવામાં આવે છે. માપણીની શરૂઆત એ સ્થાનથી શરૂ કરી A, B, C, D, E, A પંથે એ સ્થાને પાછા ફરવામાં આવે છે અને આ રીતે આખો ક્લોઝડ ટ્રાવર્સ ક્રિએટ થાય છે. હવે બીજું છે ખુલ્લું માલારેખણ એટલે કે ઓપન ટ્રાવર્સ. જ્યારે રસ્તો, નહેરો, નદી, રેલવે, પાઇપલાઇન, ઇલેક્ટ્રિક લાઇન વગેરેનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે ઓપન ટ્રાવર્સ બનાવવામાં આવે છે. ઓપન ટ્રાવર્સમાં જે સર્વેક્ષણ સ્થાનથી શરૂ કરવામાં આવે છે તે સ્થાને બિંદુ પાછા ફરતા નથી અને આવી માલારેખા એટલે કે આવો ટ્રાવર્સ ખુલ્લો રહે છે. જેમ કે એ બિંદુથી શરૂ કરીને B બિંદુ, B બિંદુથી C બિંદુ અને C બિંદુથી D બિંદુ સુધી અને ત્યારબાદ D થી E. અહીંયાથી શરૂ કરેલું કાર્ય ફરી ક્યારેય પાછું ફરીને અહીંયા પાછું એના એ બિંદુ ઉપર નથી આવતું. આવી માલારેખાને આપણે ખુલ્લી માલારેખા કહીએ છીએ. હવે પ્રિઝમેટિક કંપાસના પ્રકારો વિશે જોઈશું. એક છે કંપાસના પ્રકારો વિશે જોઈશું. એમાં સૌપ્રથમ પ્રિઝમેટિક કંપાસ, બીજો છે સર્વેયર કંપાસ, ત્રીજો છે ટ્રાન્ઝિટ કંપાસ. હવે આપણે પ્રિઝમેટિક કંપાસનો પરિચય મેળવીશું. અહીં પ્રિઝમેટિક કંપાસની આકૃતિ બતાવેલી છે, જેના 1 થી 18 પાર્ટ્સ વિશે સમજાવવામાં આવ્યું છે. આપણે
એક પછી એક પ્રિઝમેટિક કંપાસના પાર્ટ્સ વિશે સમજીશું. સૌપ્રથમ અહીં નીડલ આપેલી છે. પહેલા નંબરમાં નીડલ લખ્યું છે, જે અહીં પહેલા નંબરમાં આ જગ્યાએ બતાવી છે. આ છે પ્રિઝમેટિક કંપાસની નીડલ. બીજું છે પીવોટ. અહીં પીવોટ સેકન્ડ નંબરમાં આ જગ્યાએ બતાવેલી છે. નીડલ છે એ પીવોટ ઉપર ટેકવેલી હોય છે. નંબર 3 એજિડ ગેપ એ આ છે. આ ગેપના લીધે ચુંબકીય સોય મુક્ત રીતે હરીફરી શકે છે, માટે આ એજિડ ગેપ આપેલી હોય છે. નંબર છે 4 ગ્રેજ્યુએટેડ ડિસ્ક, જે અહીં 4 નંબર અહીં બતાવવામાં આવેલ છે અને એ છે આપણી ગ્રેજ્યુએટેડ ડિસ્ક, જેની ઉપર પ્રિઝમેટિક કંપાસના આંકા પાડેલા હોય છે. ત્યારબાદ 5 નંબર સ્લીટ મેટલ ફ્રેમ, જે અહીં આપેલી છે. સ્લીટ મેટલ ફ્રેમ 5 નંબરમાં. 6 છે હોર્સ હેર. આ સ્લીટ મેટલ ફ્રેમમાં હોર્સ હેર એટલે કે ઘોડાનો પૂંછવાળ જેવો વાળ અહીં આપેલો હોય છે. 7 છે મિરર એટલે કે દર્પણ. અહીં મિરર આપેલો હોય છે, જેની મદદથી આપણને રીડિંગ જોવામાં સરળતા રહે છે. 8 નંબર રિફ્લેક્ટિંગ પ્રિઝમ વિથ કેપ. 8 નંબર અહીં પ્રિઝમ પાસે આપેલો છે, જે આપણો પ્રિઝમ છે અને એ કેપ સાથેનો છે એવું અહીં બતાવેલું છે. 9 નંબર આઈ વેન. અહીંયા એક વેન બતાવેલી છે, જેને આપણે આઈ વેન તરીકે ઓળખીએ છીએ, જેની મદદથી આપણે પ્રિઝમને જોઈએ છે અને સામે આપણે જે હોર્સ હેર છે એને પણ જોઈ શકીએ છીએ. 10 નંબર ફોકસિંગ સ્ટડ. આ ફોકસ કરવા માટેનો સ્ટડ છે. એને તમે ફેરવીને રીડિંગ પ્રોપર દેખાય એ રીતે સ્ટડને એડજસ્ટ કરી શકો છો. ડાર્ક સનગ્લાસીસ. 11 નંબરમાં સનગ્લાસીસ આપેલા છે, જેમાં રેડ કલર અને ગ્રીન કલર એમ 2 કલરના સનગ્લાસીસ હોય છે, જે રાત્રે અને દિવસે એ રીતે ઉપયોગમાં લેવાય છે. 12 નંબર બોક્સ. આ કંપાસ જે બોક્સમાં હોય છે એ બોક્સ 12 નંબરનું છે. 12 નંબરમાં એ બોક્સ બતાવેલું છે. 13 ગ્લાસ કવર. ગ્લાસનું કવર 13 નંબરમાં બતાવેલું છે, કારણ કે પ્રિઝમ એક ગ્લાસની અંદર બતાવેલો હોય છે અને એની ઉપર કવર કરેલું હોય, જેથી પ્રિઝમ સચવાય છે. 14 છે લિફ્ટિંગ પિન. એટલે આ પિન ઊંચી નીચી કરીને આપણે ગ્રેજ્યુએટેડ રિંગને તેમજ કંપાસને એડજસ્ટ કરી શકીએ છીએ. 15 છે લાઇટ સ્પ્રિંગ. આ લાઇટ સ્પ્રિંગની મદદથી અંદરની ગ્રેજ્યુએટેડ રિંગ મુક્ત રીતે હરીફરી શકે છે. 16 બ્રેક પિન ઓર નોબ. 16 નંબર છે એ આપણી બ્રેક પિન છે, અથવા આપણે એને નોબ પણ કહી શકીએ છીએ. 17 છે લિફ્ટિંગ કવર. આ છે લિફ્ટિંગ કવર. 18 સપોર્ટ ટુ ફિટ ઓન ટ્રાયપોડ. આ છે આપણું સપોર્ટ, જેને આપણે આ પ્રિઝમને ઘોડી ઉપર સેટ કરી શકીએ છીએ. એના માટેનું આ ટ્રાયપોડ ઉપર સેટ કરવા માટેનું સપોર્ટ છે. પ્રિઝમેટિક કંપાસના પાર્ટ્સ વિશે હવે જોયું આપણે, અને જેમાં આપણને પ્રિઝમેટિક કંપાસના વિવિધ પાર્ટ્સની માહિતી મળી. હવે પ્રિઝમેટિક કંપાસની મદદથી થતા કાર્યો વિશે જોઈશું. પ્રિઝમેટિક કંપાસની મદદથી દિશા તેમજ ખૂણો માપી શકાય છે, એટલે કે એંગ્યુલર મેઝરમેન્ટ માપી શકાય છે. જ્યારે સર્વેક્ષણ વિસ્તાર મોટો હોય, જમીન સમતલ હોય અને ખૂબ જ માહિતી આપેલી હોય, ત્યારે કંપાસની મદદથી સર્વેક્ષણ કરી શકાય છે. કંપાસ સર્વેક્ષણમાં સર્વેક્ષણ રેખાઓની માપણીમાં અને બેરિંગ લેવામાં ભૂલ થઈ હોય તો ડ્રોઈંગ પેપર ઉપર બંધ માલા રેખાનું આલેખન કરતી વખતે છેલ્લું બિંદુ શરૂઆતના બિંદુને નથી મળતું, અને આ બે બિંદુઓ વચ્ચેના અંતરને માલા રેખાની સમાપન ત્રુટિ એટલે કે ક્લોઝિંગ એરર કહે છે. ક્લોઝિંગ એરરનો મતલબ એ જ થાય છે કે જ્યારે
સર્વેક્ષણ ફિલ્ડ ઉપર કર્યું હોય અને એ જ વસ્તુ જ્યારે ડ્રોઈંગ પેપર ઉપર આપણે આલેખન કરીએ છીએ ત્યારે છેલ્લું બિંદુ શરૂઆતના બિંદુને નથી મળતું અને એ ગેપ સર્જાય છે. એ ગેપને આપણે ક્લોઝિંગ એરર કહીએ છીએ. ટેલીટોપમાં અહીં કરેક્ટેડ ટ્રાવર્સ અને ઓરિજિનલ ટ્રાવર્સ બંને સમજાવેલા છે. જે ઓરિજિનલ ટ્રાવર્સ છે એ ડોટેડ લાઇનથી બતાવેલો છે અને કરેક્ટેડ ટ્રાવર્સ ફૂલ લાઇનથી બતાવેલો છે અને એના સંદર્ભમાં આ ફિગર બનાવેલી છે. આની મદદથી આપણે ક્લોઝિંગ એરર ફાઇન્ડ કરી શકીએ છીએ. અનુમતિક સમાપન ત્રુટિ 1/600 થી 1/300 સુધીની હોય છે. જો સમાપન ત્રુટિ તેની અનુમતિક મર્યાદા એટલે કે પરમિસેબલ લિમિટથી વધારે હોય તો સર્વેક્ષણ કાર્ય ફરી કરવામાં આવે છે. એનો મતલબ કે ત્રુટિ જ્યારે એક મર્યાદા કરતાં વધી જાય ત્યારે સર્વેક્ષણ કાર્ય ફરીથી કરવામાં આવે છે અને જો સમાપન ત્રુટિ તેની અનુમતિક મર્યાદા કરતાં એટલે કે એની પરમિસેબલ લિમિટ કરતાં ઓછી હોય તો તેનું નીચે પ્રમાણે આલેખીય રીત એટલે કે બાઉડિચ રૂલથી સમાયોજન કરવામાં આવે છે. આ આલેખીય રીત આપણે જોઈશું. અહીં કરેક્ટેડ ઓરિજિનલ ટ્રાવર્સ આપણો ડોટેડ લાઇનથી બતાવેલો છે. બિંદુ A થી બિંદુ B, બિંદુ B, બિંદુ B થી બિંદુ C, C થી બિંદુ D, D થી E. અને જ્યારે આપણી ભૂલ અનુમતિક મર્યાદાથી વધારે ઓછી હોય છે આપણે ત્યારે સમાપન ત્રુટિ કરીએ છીએ બાઉડિચ રૂલની મદદથી. એમાં કરેક્ટ કરેલો ટ્રાવર્સ A થી A', B થી B', C થી C', D થી D', E થી E' અને ત્યારબાદ A', B', C', D' અને E' ને જોઈન્ટ કરીને ટ્રાવર્સ બનાવીએ છીએ. બંધ માલારેખાની બાજુઓને બેરિંગ અને લંબાઈ પ્રમાણે દોરતા માલારેખા A, B', C', D', E' અને A' રચાય છે. જેમાં માલારેખાનો છેડો A' શરૂઆતના બિંદુ એમાં મળતો નથી. તેથી અંતર A એ સમાપન ત્રુટિ છે. માલારેખા બંધ કરવા માટે સમાપન ત્રુટિને દરેક સર્વેક્ષણ સ્થાનમાં પ્રમાણસર વહેંચવી જોઈએ. માલારેખાની પરિમિતિ જેટલી લંબાઈની એક રેખા A' માલારેખા દોરવા માટે જે સ્કેલ લીધો હોય તે સ્કેલથી દોરવામાં આવે છે. તેની ઉપર માલારેખાની બાજુઓ AB, BC, CD, DA અને EA' દર્શાવાય છે. બિંદુ A' સમાપન ત્રુટિ A' ને સમાંતર અને તેના જેટલી લંબાઈની રેખા A' દોરવામાં આવે છે અને A તથા a ને જોડી દેવામાં આવે છે. જે આપણે આ આકૃતિમાં સમજીશું કે A' થી a. એ જ રીતના કેપિટલ E થી e, કેપિટલ D થી d, કેપિટલ C થી c અને કેપિટલ B થી b. આ રીતે ફિગર દ્વારા આલેખન કરવામાં આવે છે. B, C, D, E માંથી A' એને સમાંતર રેખાઓ BB, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D, કેપિટલ E દોરવામાં આવે છે. જ્યાં BB, CC, DD, EE એ સ્થાન B, C, D અને E આગળ કરવાના સુધારા મૂલ્ય અને દિશામાં દર્શાવાય છે. કંપાસ સર્વેક્ષણ અને ખૂણાની સમાપન ત્રુટિ એ C√n થી વધવી જોઈએ નહીં. જ્યાં C એટલે લઘુત્તમ કોણીય માપ 15 મિનિટ અને n એટલે માલારેખાની બાજુઓ એટલે કે ટ્રાવર્સની બાજુઓ કે ખૂણાની સંખ્યા. સાપેક્ષ સમાપન ત્રુટિ 601 થી 300 સુધીની હોવી જોઈએ. હવે માલારેખા P', C', D', E' આગળ BB, CC, DD
ઈ જેટલી લંબાઈની અને તેને સમાંતર રેખાઓ B' C' D' E' દોરવામાં આવે છે અને ABCDEA જોડીને માલા રેખા પૂર્ણ કરવામાં આવે છે અને આ રીતે સમાપન ત્રુટિનું સમાયોજન કરવામાં આવે છે. હવે આપણે આ એક્ઝામ્પલ દ્વારા સમાપન ત્રુટિનું સમાયોજન થોડું સમજીશું. દાખલામાં આપેલું છે કે ડ્યુરિંગ ધ કમ્પાસ સર્વે અ ટ્રાવર્સ ABCD વોઝ રન. એટલે કમ્પાસ સર્વે દરમિયાન ABCDE ટ્રાવર્સ બનાવવામાં આવેલો છે. ધ બેરિંગ્સ એઝ મેઝર્ડ આર રેકોર્ડેડ ઇન ટેબલ ગીવન બિલો. નીચે આપેલા ટેબલમાં બેરિંગ્સ મેઝર કરેલી છે અને એનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. કમ્પ્યુટ ધ ઇન્ટિરિયર એંગલ ઓફ ટ્રાવર્સ, ઓલ્સો કેલ્ક્યુલેટ ક્લોઝિંગ એરર. એટલે ઇન્ટિરિયર એંગલ ટ્રાવર્સ વચ્ચેનો છે એ ગણવાનો છે અને ક્લોઝિંગ એરર પણ કેલ્ક્યુલેટ કરવાની છે. અહીં આપણને રકમ આપેલી છે કે સાઈડ FB, સાઈડ AB, સાઈડ BC, સાઈડ AB, સાઈડ BC, સાઈડ CD, સાઈડ DE અને સાઈડ EA. અને દરેક રેખાના ફોર બેરિંગ તેમજ બેક બેરિંગ આપેલા છે. ફોર બેરિંગ એટલે ફોરવર્ડ બેરિંગ, આગળના બેરિંગ, અને બેક બેરિંગ એટલે બેકવર્ડ બેરિંગ એટલે કે પાછળના બેરિંગ. અહીં AB રેખાનું ફોર બેરિંગ 106 ડિગ્રી 19 મિનિટ છે અને AB રેખાનું બેક બેરિંગ 286 ડિગ્રી 19 મિનિટ છે. BC રેખાનું ફોર બેરિંગ 27 ડિગ્રી 06 મિનિટ છે અને એનું બેક બેરિંગ 207 ડિગ્રી 06 મિનિટ છે. CD રેખાનું ફોર બેરિંગ 279 ડિગ્રી 42 મિનિટ છે અને CDનું બેક બેરિંગ 99 ડિગ્રી 45 મિનિટ છે. DEનું ફોર બેરિંગ 193 ડિગ્રી 17 મિનિટ છે અને DEનું બેક બેરિંગ 13 ડિગ્રી 17 મિનિટ છે. EAનું ફોર બેરિંગ 126 ડિગ્રી 32 મિનિટ છે અને બેક બેરિંગ 306 ડિગ્રી 32 મિનિટ છે. પાર્ટ A, બેક બેરિંગ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ 286 ડિગ્રી 19 મિનિટ્સ. તો ફોર બેરિંગ ઓફ BC બરાબર 27 ડિગ્રી 06 મિનિટ. હવે ઇન્ક્લુડેડ એંગલ ઓફ ABC એટલે આપણે અહીંયા ખૂણો B શોધવાનો છે. ખૂણો B શોધવા માટે ABનું બેક બેરિંગ અને BCનું ફોર બેરિંગ એટલે બંનેમાં આપણને B મળે છે. AB અને BC, ABનો એન્ડ અને BCની સ્ટાર્ટિંગ, આ બંને ખૂણાઓનું ડિફરન્સ લઈએ એટલે આપણને મળે છે 259 ડિગ્રી 13 મિનિટ. હવે આ જે ખૂણો મળ્યો આપણને એ 180 ડિગ્રી કરતાં વધારે છે. જ્યારે આપણે આ એંગલ શોધતા હોય ત્યારે ઇન્ટિરિયર એંગલ શોધવાનો હોય એ 180 કરતાં નાનો હોવો જોઈએ. જો વેલ્યુ આપણને 180 કરતાં વધારે મળે તો એને આપણે એક્સટિરિયર એંગલ ગણીએ છીએ અને આ એક્સટિરિયર એંગલમાંથી ઇન્ટિરિયર એંગલ ફાઇન્ડ કરવા માટે 360માંથી જે વેલ્યુ મળી હોય છે એને આપણે માઇનસ કરીએ છીએ. એટલે અહીં 360માંથી 259 ડિગ્રી 13 મિનિટને માઇનસ કરતાં 100 ડિગ્રી 47 મિનિટ મળે છે અને જે આપણો ઇન્ટિરિયર એંગલ B મળે છે. એ જ રીતે ખૂણો C શોધવા માટે બેક બેરિંગ ઓફ BC એટલે BCનો એન્ડ, બેક બેરિંગ ઓફ BC 207 ડિગ્રી 06 મિનિટ અને ફોર બેરિંગ ઓફ CD એટલે કે CDની સ્ટાર્ટિંગ C 279 ડિગ્રી 45 મિનિટ. ઇન્ક્લુડેડ એંગલ ઓફ C શોધવા માટે ડિફરન્સ ઓફ બેરિંગ એટલે કે 207 અને 279 બંનેનો ડિફરન્સ લઈએ તો આપણને 72 ડિગ્રી 36 મિનિટ મળે છે, જે 180 ડિગ્રી કરતાં નાની રકમ છે. એટલે અહીં ઇન્ટિરિયર એંગલ 180 ડિગ્રી કરતાં નાનો મળે છે, માટે ખૂણો C બરાબર 72 ડિગ્રી 36 મિનિટ ગણાશે. હવે ખૂણો D શોધવા માટે બેક બેરિંગ ઓફ CD 99 ડિગ્રી 45 મિનિટ અને ફોર બેરિંગ ઓફ DE બરાબર 193 ડિગ્રી 17 મિનિટ. માટે ઇન્ક્લુડેડ એંગલ D બરાબર બંને બેરિંગનો ડિફરન્સ મળે છે 93 ડિગ્રી 35 મિનિટ, જે 180 ડિગ્રી કરતાં
નાની રકમ છે, એટલે અહીં આપણને ઇન્ટિરિયર એંગલ 180 ડિગ્રી કરતાં નાની રકમના રૂપમાં મળે છે, માટે ખૂણા ડીની રકમ 93 ડિગ્રી 35 મિનિટ થશે. હવે એંગલ ઈ, બેક બેરિંગ ઓફ ડીઈ બરાબર 13 ડિગ્રી 17 મિનિટ અને ફોર બેરિંગ ઓફ ઈ એ 126 ડિગ્રી 32 મિનિટ. અહીં ડીઈનો એન્ડ એટલે ઈ અને ઈ એનું સ્ટાર્ટિંગ એટલે ઈ, માટે ઇન્ક્લુડેડ એંગલ ઈ શોધવા માટે ડિફરન્સ ઓફ બેરિંગ 113 ડિગ્રી 15 મિનિટ મળે છે, જે 126 ડિગ્રી 32 મિનિટ માઇનસ 13 ડિગ્રી 17 મિનિટ કરતાં મળે છે. હવે અહીં પણ જે વેલ્યુ મળે છે એ 180 ડિગ્રી કરતાં નાની છે, એટલે આ પણ આપણો ઇન્ટિરિયર એંગલ ગણાશે. અહીં જોઈએ જે વેલ્યુ આપણે શોધી અગાઉ, એમાં ખૂણા એની વેલ્યુ 100 ડિગ્રી 47 મિનિટ જે પહેલાં એક્સટિરિયર એંગલના રૂપમાં મળી હતી. ખૂણા બીની વેલ્યુ 100 ડિગ્રી 47 મિનિટ જે પહેલાં એક્સટિરિયર એંગલના રૂપમાં મળી હતી. ત્યારબાદ 360માંથી માઇનસ કરતાં આપણને 180થી ઓછી રકમમાં મળી જાય છે. ખૂણો સી 72 ડિગ્રી 36 મિનિટ, ખૂણો ડી 93 ડિગ્રી 35 મિનિટ, ખૂણો ઈ 113 ડિગ્રી 15 મિનિટ અને ખૂણો એ 159 ડિગ્રી 47 મિનિટ. હવે આપણે કેટલાક ક્વેશ્ચન અને આન્સર જોઈશું. ક્લોઝિંગ એરર માટે લેટિટ્યૂડ અને ડિપાર્ચરનો સરવાળો 0 જેટલો હોવો જોઈએ. આ વાક્ય સાચું છે કે ખોટું? તો જવાબ છે સાચું, કારણ કે ક્લોઝિંગ એરર માટે હંમેશા લેટિટ્યૂડ અને ડિપાર્ચરના ટોટલ સરવાળો કરવાનો હોય છે અને આ સરવાળો 0 થવો જોઈએ. એટલે કે સિગ્મા ડી અને સિગ્મા એલ બંને પ્લસ કરીએ તો બંનેની વેલ્યુ 0 થવી જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ક્લોઝિંગ એરર નક્કી કરે છે? એટલે tan ડેલ્ટા બરાબર સિગ્મા ડી અપોન સિગ્મા એલ એ ક્લોઝિંગ એરર નક્કી કરે છે કે સિગ્મા ડી એટલે કે ડિપાર્ચર અને એના ભાગ્યા સિગ્મા એલ એટલે કે ટોટલ લેટિટ્યૂડ, આ બંનેનો ગુણોત્તર આપણને tan ડેલ્ટા આપે છે અને એ વસ્તુ ક્લોઝિંગ એરર નક્કી કરે છે. આંતરિક ખૂણાઓનો સરવાળો કેટલો હોય છે? 2n-4. જમણો ખૂણો એટલે કે ઇન્ટિરિયર એંગલનો સરવાળો હંમેશા 2n-4 જમણો ખૂણો હોય છે અને બાહ્ય ખૂણાઓનો સરવાળો 2n+4 હોય છે, જ્યાં n એટલે ક્લોઝડ ટ્રાવર્સના ખૂણાઓની સંખ્યા. કોણીય ભૂલને સમાયોજિત કરવા માટે ભૂલ બધા ખૂણાઓમાં સમાન રીતે વહેંચી શકાય છે. એટલે કે એંગ્યુલર મિસ્ટેકને આપણે સમાયોજિત કરવી હોય તો ભૂલ બધા ખૂણાઓમાં વહેંચી શકાય છે. આ કથન સાચું છે. નંબર 5, બંધ કરવાની ભૂલ એટલે કે ક્લોઝિંગ એરર, એનું ફોર્મ્યુલા શું છે? તો જવાબ છે સિગ્મા એલ હોલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી હોલ સ્ક્વેર અને બંનેને બ્રેકેટમાં લઈ બ્રેકેટ ઉપર ⁻1/2. આ છે બંધ કરવાની ભૂલ એટલે કે ક્લોઝિંગ એરર ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા. પ્રશ્ન 6, નીચેનામાંથી કઈ છેલ્લી બાજુના બેરિંગ પર કરેક્શનને લાગુ પડે છે? એટલે જ્યાં કરેક્શન બરાબર n/n અને n એટલે નંબર ઓફ સાઇડ્સ ઓફ ટ્રાવર્સ. હવે નીચેનામાંથી કઈ બંધ ટ્રાવર્સને વ્યવસ્થિત કરવાની પદ્ધતિ છે? એટલે ક્લોઝ ટ્રાવર્સને વ્યવસ્થિત કરવો હોય તો કઈ પદ્ધતિ દ્વારા કરી શકાય છે? તો એનો જવાબ છે એક્સિસ મેથડ એટલે કે ધરી પદ્ધતિ. ધરી પદ્ધતિની મદદથી આપણે બંધ ટ્રાવર્સને એટલે કે ક્લોઝ ટ્રાવર્સને વ્યવસ્થિત કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 8, બંધ કરવાની સાપેક્ષ ભૂલ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ક્લોઝિંગ એરર છે એની સાપેક્ષ ભૂલ એ કઈ રીતે ઓળખાય છે? તો એ ભૂલ ટ્રાવર્સની પરિમિતિ તરીકે ઓળખાય છે. આપણે જ્યારે ટ્રાવર્સ બનાવતા હોઈએ છીએ ત્યારે ટ્રાવર્સને પહેલાં ઓરિજિનલ ટ્રાવર્સ ડ્રો કરીએ છીએ, એની પરિમિતિ લેવાય છે અને ત્યારબાદ કરેક્ટેડ ટ્રાવર્સ લઈએ છીએ, એની પણ પરિમિતિ જ લેવાય છે. એટલે ક્લોઝિંગ એરરમાં ટ્રાવર્સની પરિમિતિ તરીકે
સાપેક્ષ ભૂલ આપવામાં આવે છે, કારણ કે કરેક્ટ ટ્રાવર્સ અને ઓરિજિનલ ટ્રાવર્સ આ બંનેના ડિફરન્સથી જ આપણને ક્લોઝિંગ એરર મળે છે. નંબર 9, ક્લોઝિંગ એરરને ટૂંકમાં કઈ પદ્ધતિઓના સમૂહમાં સમજાવી શકાય છે? તો ક્લોઝિંગ એરરને ગ્રાફિકલ અને એક્સેસ પદ્ધતિઓના સમૂહમાં સમજાવી શકાય છે. પ્રશ્ન 10 બાજુ ધરાવતા ટ્રાવર્સ માટે જો તેમાં +1.92ની સમાપ્તિ ભૂલ હોય તો પ્રથમ બાજુ માટે કયો સુધારો લાગુ થશે? જવાબ છે 0.192. આજના આપણા ટોપિક ક્લોઝિંગ એરર એટલે કે સમાપન ત્રુટિમાં આપણે ટ્રાવર્સના પ્રકારો એટલે કે બંધ ટ્રાવર્સ અને ખુલ્લો ટ્રાવર્સ એના વિશે સમજ્યા, પ્રિઝમેટિક કંપાસના પાર્ટ્સ વિશે સમજ્યા અને ક્લોઝિંગ એરર વિશે સમજ્યા. આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ ઉપયોગી થશે. થેન્ક યુ.